હવે આપણી પોરબંદરની વાત કરીએ, અમે 98 થી બે સામે લડીએ. 95માં અર્જુનભાઈ મને મદદ કરીને ધારાસભ્ય થયો. એમાં આ બધા લોકોએ જે મહેનત કરી, તમે બધા એમાં હતા સાથે, કે મેયરને આપણે ધારાસભ્ય બનાવવો. તમે બધા, અર્જુનભાઈ હતા, લખમણભાઈ હતા, તમે બધા અહીંયા વડીલો બધા હતા. એ મદદ કરી અને મેં કોઈ દી રાજકારણમાં જવાનું નહોતું વિચાર્યું. ધારાસભ્ય થયો. 98માં અમે બે સામે લડ્યા. ફરીથી બીજી વખત ધારાસભ્ય થયો. મંત્રીમંડળમાં આવ્યો. ફરી 12માં મંત્રીમંડળમાં આવ્યો. ને એના પછી જે આપણી વિકાસની જે ગાથા છે પોરબંદરની કે આખા રાજ્યની, આપણે સૌએ જોઈ છે. મિત્રો, આજે આપણા વિસ્તાર માટે જેને સુવર્ણયુગ તમે કહો, એ સુવર્ણયુગ આવ્યો. હમણાં આપણે જે 24ની ચૂંટણી ગઈ લોકસભાની, અર્જુનભાઈ ભાજપમાં આવીને પછી ધારાસભા લડતા હતા અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા. આપણે 1,87,000ની 1,87,000 સાથે અર્જુનભાઈને જીતાડ્યા. એ જ રીતે તમારે મનસુખભાઈને જીતાડ્યા. મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર, રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર. મિત્રો, તમારે જુનાગઢની અંદર આપણે જયારે આ નવું મંત્રીમંડળ બન્યું ત્યારે જુનાગઢ વાળા લખતા હતા કે અમારે 50 વર્ષમાં એકય મંત્રી અમારે નથી બન્યો. જુનાગઢ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલી એક પણ વ્યક્તિ તમારે 50 વર્ષમાં મંત્રી નથી બની. આપણે 1960ની અંદર ગુજરાત રાજ્ય થયું એટલે આજે 65 વર્ષ થયા. એમાં 35 વર્ષ તો થઈ ગયા. હું મારા 10 વર્ષ, મહંત બાપુના 10 વર્ષ, માલદેવ બાપુના 10 વર્ષ અને 5 વર્ષ શશીભાઈને, હવે અર્જુનભાઈને વધારાના વર્ષ થાય. તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ, કેન્દ્રમાં મનસુખભાઈ, અહીંયા અર્જુનભાઈ, હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારા માથે છે. તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પેલા જે જીવતા હતા ટાંગા ખેંચવાનું, એ ટાંગા ખેંચવા. જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે, સમય વયો જાય. જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું અને પછી જો આપણે બધા કામે લાગશું તો ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે, તમને ખબર નહીં હોય.